વેલકમ ટુ જીપીએસસી વ્લોગ્સ। આજના વિડીયોમાં આપણે જિયોગ્રાફીમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે તેના પર ચર્ચા કરીશું। અને હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે આ વસ્તીનો। તો આ ટૉપિક આપણે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુકમાંથી કરવાનો રહેશે। ડીવાયએસઓ કે જીપીએસસીની એક્ઝામમાં 3 થી 4 ક્વેશ્ચન તો આવે જ છે વસ્તીને લઈને। તો આ આપણને મારી ટેલિગ્રામ ચેનલમાં બુક મળી જશે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની, તેમાંથી આ ટૉપિક કરવાનો રહેશે। ત્યારબાદ પહેલો ટૉપિક છે જે સામાન્ય ભૂગોળનો છે, તે પણ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક મારી ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ છે, પણ આ આપ જીસીઆરટીમાંથી કરી લેશો તો પણ ચાલશે। તેથી હું આજે તમને જીસીઆરટીમાંથી કયા કયા ટૉપિક ઇમ્પોર્ટન્ટ છે તે કરવાના તે બતાવીશ। સૌપ્રથમ તો આપ ડીવાયએસઓ અને એસટીઆઈ તેમજ પીઆઈ જેવા આગળના પેપરનું એનાલિસિસ કરી લેશો તો આપણને ઘણો ફાયદો થશે। આ મેં ડીવાયએસઓ 2019ના પેપરનું, ત્યારબાદ એસટીઆઈની 2021માં લેવાયેલી 2 એક્ઝામનું એનાલિસિસ કર્યું છે। તો તેના પરથી જ મેં કયા કયા ઇમ્પોર્ટન્ટ અને કોમન ટૉપિક છે તે શોધીને આપને બતાવીશ આજે જીસીઆરટીમાં। આપ જોઈ શકો છો કે એનાલિસિસ કર્યું છે જિયોગ્રાફીના ટૉપિકનું। સૌપ્રથમ આપણને ધોરણ 9ની બુક્સમાં જિયોગ્રાફીના કયા ટૉપિક કરવાના તે બતાવીશ। ધોરણ 9માં ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1 13મું ચેપ્ટર છે, તેના ટૉપિક બતાવીશ આપણને। તેમાં ભારતના સ્થાન અને કદ વિસ્તારના વિશે વિધાનમાં પૂછાય છે, તો આપ આટલું ધ્યાનમાં રાખી લેવાનું રહેશે। ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે ભૂસ્તરીય રચના, અપસારી પ્લેટ, રૂપાંતરિત પ્લેટ અને અભિસારી પ્લેટ। તો આ ટૉપિક આપ ધ્યાનથી કરી લેશો તો સારું રહેશે। ત્યારબાદ 14મું ચેપ્ટર છે, તો તેમાં આપણે ભારતના પ્રાકૃતિક વિભાગો 5 છે તે ઇમ્પોર્ટન્ટ છે, તો આ ટૉપિક આપ આખો કરી લેશો તો સારું રહેશે। ત્યારબાદ ખડકોને લઈને ટૉપિક છે, તો આમાંથી પણ એકાદ ક્વેશ્ચન પૂછાય છે। લગભગ 2019 અને 21 બેઉમાં આ ટૉપિક પર ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો, તો આના ઉદાહરણો યાદ રાખવાના રહેશે। આ રીતે જોડકામાં ક્વેશ્ચન પૂછાય છે, તો આપ આ રીતે ધ્યાનમાં રાખી લેશો તો સારું રહેશે। ત્યારબાદ જળ પરિવહનનું ચેપ્ટર છે, તો આ ચેપ્ટરમાં જળ પરિવહનની ગોઠવણી એટલે કયા પ્રકારની હોય છે, નદીઓનું પરિવહન તંત્ર વિશે, તો તે આ ટૉપિક પણ ઇમ્પોર્ટન્ટ છે। ત્યારબાદ સિંધુ પ્રણાલી, ગંગા નદી પ્રણાલી અને બ્રહ્મપુત્ર નદી પ્રણાલી, આ પણ એક 2021માં બ્રહ્મપુત્ર નદી પ્રણાલી વિશે ક્વેશ્ચન પૂછાયો હતો। તેમજ ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે સરોવરો, આ મારી ટેલિગ્રામ ચેનલમાં પણ મેં શેર કર્યો છે, તો સરોવરો વિશે આપ ધ્યાનમાં રાખી લેશો તો સારું રહેશે। જોડકામાં આ ક્વેશ્ચન પૂછાય છે। ત્યારબાદ આબોહવાનું ચેપ્ટર છે, આ ચેપ્ટર ઘણું ઇમ્પોર્ટન્ટ છે। તેમાં જેટ સ્ટ્રીમ વિશે 2019માં ક્વેશ્ચન પૂછાયો હતો, અને પશ્ચિમી વિક્ષોભ તેમજ અલ નીનો, આઈસીટી ઝોન, આ બધા જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે। ત્યારબાદ નોર્વેસ્ટર અને લૂ, આ ચેપ્ટર ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે, તો આપ આખું જ વાંચી લેશો તો સારું રહેશે। ત્યારબાદ બીજું ચેપ્ટર છે કુદરતી વનસ્પતિ વિશે, તો તેમાં જંગલોના પ્રકાર વિશે આપ્યું છે। ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, કાંટાળા જંગલો, તો આમાંથી પણ એક ક્વેશ્ચન પૂછાય છે, તો આ ચેપ્ટર પણ ધ્યાનથી કરી લેવાનું રહેશે। આ ટુંડ્ર વનસ્પતિ વિશે પણ આગળ ક્વેશ્ચન પૂછાયો હતો, તો તે પણ આપ ધ્યાનમાં રાખી લેશો। ત્યારબાદ વન્યજીવનનું ચેપ્ટર છે, આમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે, આ ધ્યાનમાં રાખી લેવાનું રહેશે કે કયા અભયારણ્યમાં કયા પ્રાણીઓ રહે છે, આ જોડકામાં ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો। ત્યારબાદ ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની બુકમાં આપને ટૉપિક બતાવું છું, તેમાં 8મું ચેપ્ટર છે કુદરતી સંસાધનો, તેમાં જમીનના પ્રકાર આપ્યા છે, કાંપની જમીન, રાતી જમીન, કાળી જમીન, તો આ બધા ધ્યાનમાં રાખી લેવાના રહેશે। આમાંથી 1 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાશે જ, પાક્કું 1 થી 2 ક્વેશ્ચન પૂછાશે આમાં। કાળી જમીન, લેટેરાઇટ જમીન વિશે આગળ ક્વેશ્ચન પૂછાયો હતો,
રણ પ્રકારની પ્રવૃત્તિઓ. તો આ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, તો આપ ધ્યાનથી કરી લેશો તો સારું રહેશે. ત્યારબાદ 9મું ચેપ્ટર છે વન અને વન્યજીવ સંસાધન. તો આમાં જંગલોના પ્રકાર વિશે વાંચી લેવાનું રહેશે. ત્યારબાદ આ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે વર્ક પરિયોજના. તો આમાં કરંટને લઈને પણ ક્વેશ્ચન પૂછાય છે, તો આપ ધ્યાનમાં રાખી લેજો. આ આગળ એકશીંગી ભારતીય ગેંડાને લઈને કરંટનો ક્વેશ્ચન પૂછાયો હતો. ત્યારબાદ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રના તફાવત વિશે, તેમાં કયો તફાવત રહેલો છે તેના પર ક્વેશ્ચન પૂછાયો હતો. ત્યારબાદ ભારતની કૃષિમાં ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આ પણ. આમાં ભારતમાં થયેલા પાકોમાં વિશે ક્વેશ્ચન પૂછાય છે. ડાંગર, ઘઉં તેમજ રોકડિયા પાકો. તો આ ચેપ્ટરમાંથી પણ 1 થી 2 ક્વેશ્ચન પૂછાય છે, તો આ ચેપ્ટર કરી લેવાનું રહેશે. આ રોકડિયા પાક વિશે પણ આપ્યું છે આમાં, તો આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, આખું કરી લેવાનું રહેશે. 1 થી 2 ક્વેશ્ચન પાક્કા પૂછાશે આમાંથી. 11મું ચેપ્ટર છે ભારત અને જળ સંસાધન ભારતના. તો તેમાં ભારતીય બહુહેતુક યોજનાઓ વિશે આપ જોડકામાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો આ ધ્યાનમાં રાખી લેવાનું રહેશે. ત્યારબાદ 12મું ચેપ્ટર છે ભારતના ખનિજ અને શક્તિ સંસાધનો. તો તેમાં ખનિજોનું વર્ગીકરણ આપ્યું છે, તેમજ લોખંડ, તાંબુ વગેરેની, મેંગેનીઝ તેમજ તાંબુ વગેરેની ધાતુ કઈ હોય છે તેના પર ક્વેશ્ચન પૂછાય છે. આગળ લોખંડની ધાતુ વિશે ક્વેશ્ચન પૂછાયો હતો, હિમેટાઇટ વિશે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. સૌથી ઇમ્પોર્ટન્ટ જીસીઆરટીમાં છે ધોરણ 11ની. તો આમાં કયા ટૉપિક કરવાના તે બતાવું છું. 3જું ચેપ્ટર છે પૃથ્વીની આંતરિક સંરચના. તો તેમાં પૃથ્વીની આંતરિક સંરચનામાં સિયાલ અને સાયમા વિશે ક્વેશ્ચન પૂછાય છે, તો આ ટૉપિક આપ કરી લેશો તો સારું રહેશે. આપ જોઈ શકો છો ભૂગર્ભ વિશે લાસ્ટ યર આ ક્વેશ્ચન પણ પૂછાયો હતો પૃથ્વીના ભૂગર્ભ વિશે, તો આ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. ત્યારબાદ 4થું ચેપ્ટર છે ભૂકંપ અને જ્વાળામુખી. તો તેમાં આ 3 પ્રકારના મોજા આપ્યા છે, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. આ એક ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, તો આ 3 પ્રકાર ધ્યાનમાં રાખી લેવાના રહેશે. ત્યારબાદ ભૂકંપના પ્રકારમાં ચેપ્ટરમાં આ પેસિફિક કિનારાનો પટ્ટો અને મધ્ય વિશ્વનો પટ્ટો, આ પણ ઇમ્પોર્ટન્ટ છે, તો આ ધ્યાનમાં રાખી લેવાનું રહેશે. ત્યારબાદ જ્વાળામુખીઓના પ્રકાર વિશે ધ્યાનમાં રાખવાનું રહેશે. આમાં પણ ક્વેશ્ચન જોડકામાં પૂછાયો હતો, તો આ ટૉપિક ઇમ્પોર્ટન્ટ છે. સક્રિય જ્વાળામુખી, સુપ્ત જ્વાળામુખી અને નિષ્ક્રિય જ્વાળામુખી. 6થું ચેપ્ટર છે ખડકો, ખનિજો અને જમીન. તો આમાં ખડકોના પ્રકારના એક્ઝામ્પલ ઉદાહરણમાં જોડકામાં પૂછાય છે, તો આ કરી લેવાનું રહેશે. આ આખું જ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. પ્રસ્તર ખડકો, આગ્નેય ખડકો, રૂપાંતરિત ખડકો, આ જોડકામાં ક્વેશ્ચન પૂછાય છે. ત્યારબાદ 7મું ચેપ્ટર છે ભૂમિ સ્વરૂપો. તો આમાં પણ જોડકામાં ક્વેશ્ચન પૂછાય છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ પીઆઈની એક્ઝામમાં પણ પૂછાયો હતો. આ આખું જ ચેપ્ટર કરી લેવાનું રહેશે, કેમ કે આખું જ ઇમ્પોર્ટન્ટ છે. ભૂગર્ભિક પર્વતોના પ્રકાર, આ પણ જોડકામાં પૂછાય છે. ત્યારબાદ ઉચ્ચ પ્રદેશ વિશે પણ પૂછાય છે, તો આખું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, આપ જોઈ શકો છો. આઠમું ચેપ્ટર છે વાતાવરણનું. તો તેમાં 3 આવરણો છે, ક્ષોભાવરણ, સમતાપાવરણ અને મધ્યાવરણ અને ઉષ્માવરણ, 4. તો તેમાં આમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે, તો આ 4 ટૉપિક ધ્યાનમાં રાખી લેવાના રહેશે. આગળ ઓઝોન આવરણ વિશે ક્વેશ્ચન પૂછાયો હતો 2021. ત્યારબાદ 9મું ચેપ્ટર છે તાપમાનનું. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, એકવાર વાંચી લેવાનું. આ પૃથ્વીનું ઉષ્મા સંતુલન. તો આમાંથી આ એક ક્વેશ્ચન પૂછાયો હતો લાસ્ટ યર, તો આ ધ્યાનમાં રાખી લેવાનું રહેશે. આ ચેપ્ટર એકવાર વાંચી લેવાનું રહેશે. ત્યારબાદ 10મું ચેપ્ટર છે પવનો. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, 1 થી 2 ક્વેશ્ચન પૂછાશે જ આમાં. તેમાં પૂર્વીય પવનો, પશ્ચિમીય પવનો,
મોસમી પવનો, ત્યારબાદ દરિયાઈ અને જમીનની લહેરો, આખું જ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. આમાં લૂ અને નોર્વેસ્ટર વિશે ક્વેશ્ચન પૂછાય છે. આખું જ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. તો આ ધ્યાનમાં રાખવાનું રહેશે. આમાં ચક્રવાતોમાં પવનોની ગતિ અને પ્રતિચક્રવાત વિશે ક્વેશ્ચન પૂછાય છે. આપ જોઈ શકો છો અહીંયા જોડકામાં લખ્યું છે ક્વેશ્ચન કેવા પૂછાય છે તે. ત્યારબાદ ધોરણ 12ની ભૂગોળમાં લગભગ એક જ ચેપ્ટર કરવાનું રહેશે, જે બતાવી દઉં છું આપને. ચેપ્ટર છે પરિવહનનું. તો તેમાં મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો વિશે, ભારતીય રેલમાર્ગો વિશે આમાંથી એક ક્વેશ્ચન પૂછાયો હતો આગળ. ત્યારબાદ વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગો અને મુખ્ય છે ભારતના આંતરિક જળમાર્ગો. આ ક્વેશ્ચન ડીવાયએસની એક્ઝામમાં પૂછાઈ ગયો હતો. મેં મારી ટેલિગ્રામ ચેનલમાં પણ શેર કર્યો છે, તો આપ જોઈ લેશો તો સારું રહેશે. આગળના વિડીયોમાં હું આપને ડીવાયએસમાં બીજા સબ્જેક્ટના પણ ઇમ્પોર્ટન્ટ ટૉપિક કયા કયા કરવાના તે હું જણાવીશ.